સાતમી વખત મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાનો લલકાર। માણસા કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ। 1998માં માણસા કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભળ્યા। આ ત્રણ તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે। જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી। હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા અમે કરીશું। મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે। મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો સમાવેશ કરશે। કલોલ અને માણસા તાલુકો હાલ દૂધસાગરમાં દૂધ ભરાવે છે। દહેગામ તાલુકો હાલ ઉત્તમ ડેરી સાથે જોડાયેલો। ગાંધીનગર તાલુકાના ગામો જ હાલ મધુરમાં દૂધ ભરાવે છે। મિલ્કશેડ એરિયા વધારવાની છે। ગાંધીનગર જિલ્લાનું 1998માં વિસ્તૃતીકરણ થયું। જિલ્લાના તાલુકાઓમાં દહેગામ, કલોલ અને માણસા ભર્યું છે, ત્યારે મિલ્કશેડ એરિયા બદલાયો નથી। એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે, લોકલ દૂધ સારું મળે એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ મિત્રો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામની નદી ઉપર આવેલો પુલ જેનો એક ભાગ ધરાશાયી થતા સંપૂર્ણ રસ્તો બંધ થયો। 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર થઈ। પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો। ઘટનાને લઈને સ્ટેટ R&B વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી 35 થી 40 ગામો જે એમપીના પણ અહીંયા અવરજવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે। જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું। ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી, માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું। સતત અને અવિરત વરસાદના કારણે સાપુતારાની શાળામાં ટપકવા લાગ્યું પાણી। કરોડોના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કર્યું હોવા છતાં પાણી ટપકતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા। ગિરિમથક સાપુતારામાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમાં જ નવું બિલ્ડિંગ તૈયાર કરાયું। અહીં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ ચોમાસા દરમિયાન શાળાના ઓરડામાં ટપકી રહેલા પાણીથી તેઓ હેરાન પરેશાન થયા છે। જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે। આ અંગે વાલીઓએ ફરિયાદ પણ કરી હતી। જોકે પંચાયતના જવાબદાર એન્જિનિયર પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે। એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે, ગળે છે અને સંભાવના એ ખરી બાળકોને તકલીફ કે હરતા પડતા શિક્ષણ લેતા એ લોકોને પડવાની સંભાવના ખરી ને ગળી પડે છે। ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે। અમદાવાદ જિલ્લા પંચાયત બની જર્જરિત। 7 માળની જિલ્લા પંચાયતમાં ઠેર ઠેર પોપડા નીકળ્યા છે। ક્યાંક પ્લાસ્ટર તૂટ્યું તો ક્યાંક સળિયા દેખાયા। થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયતે રિનોવેશન માટે કરોડોના રૂપિયા ખર્ચ્યા હતા। ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા જર્જરિત જિલ્લા પંચાયતના દ્રશ્યો। વરસાદી માહોલ હોય છે ત્યારે અમુક મકાનોમાં જવા માટે ચેતવું પડતું હોય છે, કારણ કે વરસાદના કારણે ભેજ લાગી જતો હોય છે, પોપડા પડતા હોય છે, આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો જે છે તે કર્મચારીઓ હોય કે નાગરિકો જે છે તે કરી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર પણ જોવા મળી રહી છે। અમદાવાદની આ જિલ્લા પંચાયત જે છે કે જેના તમામ ફ્લોર ઉપર ક્યાંક પ્લાસ્ટર તૂટી ગયું છે તો ક્યાંક કોઈ રૂમની અંદરથી પાણી ટપકી રહ્યું છે, ક્યાંક પોપડા ખરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળે। એટલે કે અહીંથી નીકળો તો તમારે સાચવીને નીકળવું પડે, જાળવીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ પ્રકારે સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે। અગાઉ થોડા વર્ષો પહેલાં આ જિલ્લા પંચાયતને સમારકામ માટેનો ખર્ચો જે છે તે પણ કરવામાં આવ્યો હતો અને તેને લઈને ક્યાંક નવું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું। એટલે કે લોકો આ પરિસ્થિતિથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેમેરા હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
જિલ્લા પંચાયતમાં આવતા મુલાકાતીઓ પર તોડાતું જોખમ. અમારા સંવાદદાતા દ્વારા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ફોન પર વાતચીત કરી સવાલ કરવામાં આવ્યા. મેં જોયું ને તો પહેલા માળેથી લઈને છેક 7મા માળ સુધી ક્યાંક સીડી તૂટલી છે, સળિયા દેખાય છે, આ પ્રકારની પરિસ્થિતિ છે સાહેબ. એટલે નવી બનાવવા માટે સરકારમાં મંજૂરી માટે મોકલી આપી. સાહેબ અગાઉ આપણે જે ખર્ચો કર્યો હતો બરોબર રિનોવેશન માટેનો, એ કેટલો ખર્ચો હતો? હવે તો એ વખત વિભાગ કહે છે, પછી ઉપર ખેતીવાડી વિભાગવાળા કહે છે કે અમે આ જર્જરિત છે મુદ્દે અમે અરજી કરી છે, રજૂઆત કરી છે માર્ગ મકાન વિભાગે. નાનું મોટું રિપેરિંગ ને હોય ને એ બાબતે કહેતો હોય કે આટલું રિપેર કરાવી દેજો એમ કરતો. તો આ રિપેરિંગ માટેની કેટલી અરજી આવી છે એવું કાંઈ ખરું તમારી પાસે? હા, એ જોડવું પડશે. લગભગ 2-3 જગ્યાએથી આવ્યું છે રિપેરિંગ માટે. બસ સાહેબ, તો આ જ કહેવાનું છે તમારે? એટલે એમની ઓફ ધ રેકોર્ડ વાત તો પૂરો ને, બાકી બાઇક એવું કંઈ છે નહીં આપવું એમ, સમજો ને. આજે તમે કીધું એ જ કહેવાનું છે સાહેબ. તો જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે કે જેઓની સાથે વાત કરવા જતા જવાબ ન આપી તેમના દ્વારા ચાલતી પકડી લેવામાં આવી. પણ એમ નહીં, અત્યારે તમે જુઓ અમે જોયું ને પહેલા માટે હું દિલ્હી ઓફિસમાં આવું છું, ખબર હશે કે ના હશે, પણ એ જ કહું છું જે છે કોને તમે, હું તમને મને તો બધાને ખબર છે ને ભાઈ. આ તો સરકાર પાસે ઓલરેડી હું બતાવી દીધી છે કે કેમ જૂની પંચાયત છે, બધા લખીને. પણ એમ નહીં, હવે અત્યારે કંઈક નવું કંઈ પ્રપોઝલ આવ્યું છે કોઈનું કે કોઈ રજૂઆત આવી છે? કારણ કે હું જઈને આવ્યો, જોયું. હા, જેટલી આ જે સાહેબ મને કહો છો એ ઓન કેમેરા કોણ સાહેબ, હું એમ કહેવા માંગુ છું. બાઇટ નથી સર, સર બાઇટ જ કરવી છે મારે. હે? ભાવનગરમાં શાસકો વિકાસની મોટી વાતો કરે છે પણ રૂપિયા 2.50 કરોડનો તરસમિયા કમ્યુનિટી હોલ બનાવવામાં વર્ષો કાઢી નાખ્યા પછી ભાડે આપવાના હજુ સુધી કોઈ ઠેકાણા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે 10 મહિનાથી તરસમિયા હોલ ધૂળ ખાઈ રહ્યો છે. લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને એવામાં ભાડાના લાખો રૂપિયાની આવક આ હોલે ગુમાવી છે. 4 અધિકારીઓ બદલાયા બાદ હોલ ભાડે આપી શકાયો નથી. હજુ ફાયર એનઓસી જ બાકી છે. ખંડેર બની રહેલા કમ્યુનિટી હોલની અંદર અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ભાવનગરના ટેક્સના પૈસાનો વેડફાટ કઈ એક જગ્યાએ ખોટો થાય છે, એક પણ કામ સમય મર્યાદામાં નથી થતું. તરસમિયા સરસ મજાનો હોલ બનાવ્યો હતો, ખાતમુહૂર્ત કરી નાખ્યું. 2.5 કરોડ જેવી રકમ ખર્ચવા છતાં લોકોને સુવિધા મળતી નથી, દુવિધા મળે છે. આવારા તત્વોનો ત્રાસ, એની અંદર મહેફિલો થાય છે. આ જ કોર્પોરેશનના સત્તાધીશોની નજર શૂન્ય નહીં ગઈ હોય. હોલ બની ગયો છે, આપણે અંદાજિત 7-8 મહિના પહેલા એનું સિવિલ વર્ક પૂરું થયેલું છે. એમાં ફાયરનું કામ બાકી હતું જે એજન્સીને લીધે બાકી હતું ને એ કામ લાસ્ટ વીકમાં પૂરું થઈ ગયું છે અને એનઓસી માટેની અમારી પ્રક્રિયા શરૂ છે ને આ અઠવાડિયે અમારું એનઓસી આવી જશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ ભારે વરસાદની કરી આગાહી. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિતમાં વરસાદની આગાહી. તો દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સક્રિય થતા 4 અને 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા. વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. સપ્ટેમ્બરમાં અતિ ભારે